સુરતમાં મા કાલે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ લીધી હતી અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ તેજ કરી દીધી છે। પ્રચાર અભિયાનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ કિરીટભાઈ સોલંકીએ સુરતમાં મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભાજપ યુવા મોરચાના પોલિસી એન્ડ રિસર્ચ સેલના ઇન્ચાર્જ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા અને અમિત જયસ્વાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર સોલંકીએ ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરી હતી અને ત્યાં હાજર કાર્યકરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો। વધુમાં તેમણે કહ્યું હતું કે ઘર ઘર સુધી સેવા કેવી રીતે પહોંચાડવી અને સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે બાબતે આપણે કામ કરવું જરૂરી છે। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ, ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિના અધ્યક્ષ એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબ અમારી મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે હાજરી આપી હતી અને આવનાર ઇલેક્શન માટે લોકોને ઘર ઘર સુધી કઈ રીતે લોકોને સેવા પહોંચે એનું માર્ગદર્શન આપ્યું હતું। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 21માં ઉપપ્રમુખ તથા મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ। આજે અમારા વોર્ડ નંબર 21માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અનુસૂચિત જાતિના ડૉક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબે શુભેચ્છા મુલાકાત લીધી હતી। અમારા વોર્ડ નંબર 21 બૂથ નંબર 88ના મત વિસ્તારના તમામ મત વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી હતી તથા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપેલું હતું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।